અને વચ્ચે વચ્ચે વાતો યાદ આવતી જાય છે. આપણે આજે આનંદ કરીએ છીએ, આટલી સંખ્યામાં હજારો નજર પડે ત્યાં સુધી આમ છેલ્લે બધા મિત્રો ઊભા છે ત્યાં સુધી આખું ગ્રાઉન્ડ આમ ભર્યું છે. અહીંયા આવીને જોવો તો ખબર પડે, આમ ન કરું થાળી મૂકો તો થાળી વહી જાય, એટલા બધા બેઠા છો. એટલે મને એમ થાય કે આમ રહેવાય નહીં આ બધી વાતો ઉમળકાભર. પણ આજે આપણે આનંદ કરી શકીએ છીએ. તો કહી દઉં તમને, ક્યાંક રેગિસ્તાનની રેતીમાં ધગધગતા તાપમાં અને ક્યાંક 86 જેવી -ડિગ્રીમાં આજ પણ મારા દેશના, આપણા દેશના યુવાનો જાગે છે ને, સેનાના યુવાનો. એટલે ડાયરામાં તબલા બેજો વાગે છે, એ આપણે ન ભૂલવું જોઈએ. વાત એટલી જ હકીકત છે હો. હા, આજ પણ મને આમ નાની નાની વાતો વચ્ચે યાદ આવતી જાય ગાતા ગાતા. એટલે કહું છું, તારીખ સાથે તમને કહું, 29 તારીખ 29 માર્ચ 1857 સવારનો પોર, બેરકપુરની છાવણી, બાજુનો બંગલો. એ બંગલામાં એક ટોપાવાળો અંગ્રેજ અધિકારી ફાટીને ધોવાડે ગયેલો તૈયાર થતો હતો. ટાણે ટાણે ભંભલા ભરીને દારૂ પીવે, માંસ ખાવા, હિન્દુસ્તાનીના લોહી પીવા. હિન્દુસ્તાનની જુવાન દીકરી હાલી આવતી હોય તો ભાલાના ઘૂસતા મારતું જાય ને હાલ્યો જાય, ફાટીને ધોવાડે ગયેલો. એને એના માણસે આવીને કીધું કે સર જલ્દી ચલો સાવની में. कि नहीं मैं सर्च जाके आता हूँ, मैं सर्च जाके आता हूँ. कि नहीं सर्च नहीं जाना, जल्दी सावनी में चलो. कि इतनी जल्दी क्या है? कि एक बमन पागल हो गया है, एक ब्राह्मण गांडो थी गयो से. एक बमन पागल हो गया है. कि क्या हो गया? पागल हो गया. क्यों पागल हो गया? वो कह रहा है, ये कैसे कि आज તમારો અંગ્રેજ ટોપાવાળો મારી સામે આવે અધિકારી, અને એની છાતીમાં હું 3 વાર એકનો એક પ્રશ્ન પૂછું અને જવાબ ન મળે, છાતીમાં ગોળી ન ધરબી દઉં તો મંગલ પાંડે નહીં. આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ. હા 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 હા. કેટલી વાતો મને આમ ધક્કા મારે છે. અનેક વાતો, અનેક બલિદાન એમને નથી થયું. નકરે નકર્યું રામે ધન્ય લાગી, ગપાલ ને ધન્ય ન લાગે, કોક દે ઉભા મોર નહીં. અહીં બેઠેલા બધાને કહી દઉં છું, તમને જો સનાતન હિન્દુ તરીકે ગૌરવ હોય, હવે હિન્દુ હિન્દુ અહીં બોલું, સનાતન સનાતન હિન્દુ એટલે બીજાની કોઈની ઓલી ટીકા નથી. આપણે બધાને સ્વીકારવા વાળા છીએ. હા, આપણે તો બધાને માન આપવા વાળા છે આખા વર્લ્ડ ને. પણ જે છે એ તો આપણું મૂળ ન ભૂલાય તો કેવું જોઈએ ને. ભલે નાતાલનું બધા કર્યું સારું, 31 આવે છે, પણ હાવ ગાંડા ન થઈ જતા. અમુક તો હાવ હામતા નથી અમારી બાજુ. 31 મને અરે તમારું ભલું થાય, તમારું હાવ માપે વાંધો નહીં, આપણે એને માન આપો. પણ હું તો આપણી ગોકળ આઠમ ઉપર ને રામનવમી ઉપર ને દુર્ગાષ્ટમી ઉપર જ્યારે એ બધા નાચવા માંડે ને એ બધા જ્યારે ઉજવવાનું ચાલુ કરે ને તેથી આપણે બરોબર છે એમ. આપણું તો આપણું છે ને યાર. એટલું બધું ભૂલી નહીં જવાનું, ભાન નહીં ભૂલી જવાનું કે આપણે આપણું વયું જાય. કહેવાનો અર્થ મારો એટલો છે, બાકી બધાનું લીધા જેવું છે. પણ માનવતા નહીં રહે તો શું રહે? એ તમને કહું, માનવતા નહીં રહે, સંવેદનશીલતા નહીં રહે. આપણા ગામડાઓ આજે હજી પણ ગામડાઓમાં સાચવું છે. આ બાજુ હું આદિવાસી વિસ્તારમાં જ્યારે જાઉં ત્યારે મને વિચારો આવે કે ભારતને આઝાદ કરવા માટે કેટલા આદિવાસીઓ ફાંસીના માસડે ચડી ગયા છે. દુનિયાના ઇતિહાસમાં કોઈને ખબર નથી. એને બહાર લઈ આવવા જોઈએ, મેઘાણી જેવાને કોકને આવીને અહીંયા. એ બહુ મોટી વાત છે. એટલે હું તમને વાત જે કહેવા જઈ રહ્યો છું કે આપણું બાકી સનાતન, પણ અહીંયા બેઠેલા બધાને કહું, હિન્દુ તરીકે તમને જો પોરો હોય તો એક વાત યાદ રાખી લેજો. પોરો હોય તો કે આજે 100 કરોડ જેટલી વધારે હિન્દુ ભારત અને દુનિયામાં હોય, અને કોઈને મનમાં એમ હોય કે પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે 100 કરોડથી વધારે છે, તો એ ભૂલી જાજો. કે ભાઈ 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16 ના 32, એમ કરતા 160 વધતા વધતા આપણે 100 કરોડથી વધારે થઈ ગયા. એમાં શું? તો પ્રકૃતિનો નિયમ છે ને થઈ ગયા આપણે કરોડો. એવું નથી હો. 1000 વર્ષ સુધી ધગધગતા લોહી મારા દેશના સૂર્ય રહ્યા ધરતીમાં રેડ્યા ને એટલે 100 કરોડથી વધારે હિન્દુ આજે જીવે છે. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. કોક દીક સિત્તોડના સાકારે વાંચો તો ખબર પડે. 11 વર્ષની દીકરીઓ આમ ઓઢણી પકડી અને એમ કહેતી હતી જોહરમાં અગ્નિમાં પડવા તાણે 11 વર્ષની દીકરીઓ કે દાદીમાં ઘડીક ઊભી જાઓ, મોટાબા ઘડીક ઉભા રહ્યો, માં ઘડીક ઉભા રહી જાઓ, સૌની પહેલા અગ્નિમાં મારે પડવું છે. અગ્નિને ખબર પડે કે ભારતની રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાટી પડે. ભલા માણસ, કોઈ જ્ઞાતિવાદની વાત ને, દલિત થી લઈ દરબાર સુધી બધાએ બલિદાનો દીધા છે. જ્ઞાતિ કોઈ પણ હોય, સારું થયું છે એની વાતો અમે કરી છે. જે સારું થયું. મને આ વાતો આવતી જાય વચ્ચે એટલે કહી દઉં, અમારે ગાંધીગીરમાં ખાંભા કરીને ગામ છે, વચ્ચે યાદ આવ્યું એટલે કહી દઉં. ખાંભા ગામનો મેઘાણીનો લખેલો સુવર્ણ અક્ષરમાં ઇતિહાસ છે. કોઈએ સારું કર્યું એની વાતો અમે કરી. ટૂંકમાં વાત કરું, ઓલી મંગલ પાંડે વાળી વાત છે ઊભી છે ત્યાં, પણ હું તરીકે વચ્ચે આવ્યો એટલે. ખાંભા ગામના પાદરમાં એક આયરની દીકરી, હાહરિયામાં ગરીબાઈ બહુ હતી. એના પતિએ કીધું કે તારા ભાઈ પાસે બહુ સારું છે, પૈસા વાળો છે, થોડું ઘણું લઈ આવ્યું તો દુષ્કાળ ઉતરી જાય, નહીતર થોડા ઘણી ભેહું છે એ મરી જાય. અને આંગળીએ એકાદ બાળક કાખમાં, અને ધીરે 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 ધોમ થકતા તડકાની માલિકો રહી
આયરની દીકરી હાલી આવે છે, નામ જાનબાઈ છે, ભગત બાપુ કહેતા. એમાં બન્યું એવું, પોતાનો ભાઈનું ઘર આમ છેટેથી દેખાણું, ઓહરીની ઉપર આમ ઊંચી પડથારના મકાનની ઓહરી ને હિંડોળે હિંસકતો તો ભાઈ. એને ખબર પડી ગઈ કે મારી બેન હાલી આવે છે અને દુકાળ જેવું વરસ છે, નક્કી કંઈક માગવા આવતી છે. હગી બેનો મિત્રો, ઘણી વખત દેશમાં વરસાદનો દુકાળ પડે ત્યારે એની સાથે સાથે માણહાઈનો પણ દુકાળ પડી જતો હોય છે. ઈ નો થાય એટલે આ વાતો કરી છે, વાગોળવી જરૂરી છે. હગા ભાઈને એમ થઈ ગયું બેન માંગશે, હિંડોળે હિંસકતો તો ઊભો થઈને પાછલે દરવાજેથી વયો ગયો ને એની પત્નીને કહી દીધું કે મારી બેન આવે છે, એને કહી દેજે હું ઘરે નથી, એટલે જમાડવાનું હોય તો જમાડી જલ્દી મોકલી દેજો, હું પછવાડે વયો જાઉં છું. બેનની નજર પડી કે મારો ભાઈ હું ભાળો એમ ઊભો થઈને વયો ગયો. ફળિયામાં ડગલા દીધા, જય માતાજી, રામ રામ, જે કાંઈ કર્યા, ભાભી હામાં ભોજાઈ હામાં પોતાના ભાઈને ઘરેથી કીધું મારો ભાઈ ક્યાં? તો કે ઈ તો ઘરે નથી, 2 દીથા બહાર ગામ ગયા છે. હે કે બહાર ગામ ગયા? બેનને ધરતી માગ દે તો હમાઈ જવાનું મન થયું. મારો ભાઈ મને મીઠડામાંથી ગયો, હું 2 દુખડા લે તોય મારો થાક ઉતરી જાત મારા ભાઈના, અને મને ક્યાં હું ધરાર લઈ જવાની હતી, પણ મને મીઠો આવકાર નો આપ્યો ને મારો ભાઈ વયો ગયો ને મારી ભાભી એમ કે ઈ તો બહાર ગામ ગયા છે 2 દીથી. અંદર અંદર વલણું સારું થઈ ગયું. ભાઈઓ શું કરે બેન, ગરીબાઈ છે ને, આટલું એ કાં સમજાતું નથી. અહીંયા અમીરત કોઈ પાતું નથી, તોય ઉભાસો મૂર્ખ આશા ધરીને અહીંયા સ્વાર્થ વીણ કોઈ ઝેર પણ પાતું નથી. મિત્રો, બેનને વ્યોમ જાળ લાગી ગઈ, હાય હાય હવે ન રોકાવાય, પાછી વળી ગઈ. ભાભીએ કીધું રોકાઈ જાવ, જમીન નહીં, જમવા નથી આવી, અહીં નીકળી હતી ને એમ થયું ભાઈને થાતી જાવ, પણ ભાઈ ઘરે નથી ને, કાંઈ વાંધો નહીં. બેન ડેલી બહાર નીકળી, આંખમાંથી ટપક ટપક આહુડા પડે છે. સમય છે ને સાહેબ, અહીં બેઠેલા બધાને કહી દઉં, કોઈ માણસની કિંમત નથી, પૈસાની કિંમત નથી, કોઈ વસ્તુની કિંમત નથી, સમયની કિંમત છે. સમયનું તાણું જેને હાથવી લીધું ને એની જગતના ચોકમાં નોંધ થાય છે. બાકી કેટલાય આવ્યા ને કેટલાય વયા ગયા, જેને ટાણા હાથવી લીધા, એ ટાણું જે હાથવીને ઊભું રહ્યું ને એની આખું અસ્તિત્વ નોંધ કરે છે. એમ ટાણું આપણે હાથવી લેવું, પરમાત્માએ જે ટાણે જે આપણને કાર્ય હોપ્યું હોય એ ટાણું હાથવી લેવું. એ દીકરી રોતી જાય બેન બાર. એમાં મિત્રો સાંભળજો, ગામના પાદરમાં ધોમ તડકાને ઉગાડા પગે 1-2 બાળકોને હારે લઈને જાતી દીકરી રોતી જતી હતી. ગામના પાદરમાં ઝૂંપડાના એક ઝૂંપડું ને એનું એક આગળ ફળિયું, ફળિયામાં એક લીમડાની નીચે ઢોલિયો એક ખાટલો ઢાળી અને બેઠો બેઠો જોગડા નામનો વણકર હોકો પીતો હતો. એણે આ દ્રશ્ય જોયું કે આયરની દીકરી, અમારા ગામની દીકરી ઘડીક પહેલા હરખાતી એના ભાઈના ઘર બાજુ જાતી હતી, એટલી વારમાં પાછી રોતી રોતી કાં હાલી જાય? હળી કાઢીને આડો ફેર્યો, બેન રામ રામ. કે રામ રામ ભાઈ, રામ રામ. આહું લુઈ નાખ્યા. કે બેન કેમ રહો છો? કે કાંઈ નહીં, તો તડકો લાગ્યો તો આંસુ આવી ગયા. કાંઈ નહીં ભાઈ, કાંઈ નહીં. નહીં બેન સાચું કે. ઘડીક વાર ના પાડી એટલે કીધું સાચું ન કે, તું મારી હગી બેન નથી, હું વણકરનો દીકરો છું, તું આયરની દીકરી છો, પણ તારા આ ગામમાં તારો બાપનું ગામ એનું, એટલે તારા બાપના ગામનો હું કહેવાઉં, ઈ નાતે તારો હું ભાઈ કહેવાઉં. બાપના ગામમાં હોય ને એ બધા ભાઈ કહેવાય, તો હું તારો ભાઈ ને બેન. કે હા ભાઈ, બસ તો ભાઈ હોય તો તારા ભાઈના સોગન છે, તને સાચું ભાઈને ન કહેતો તું શું કામે રોતી જાશો? પછી બેન રોવા માંડી વધારે અને કીધું કે આજ માણહાઈનો દુકાળ પડી ગયો, મારો વીર, મારો હગો માજણો ભાઈ મને જોઈ અને વાહે વયો ગયો પાછલા દરવાજેથી. મને હારો આવકાર ન આપ્યો, મારે કાંઈ લઈ નહોતું લેવું એના પાસેથી, પણ ખાલી મીઠો આવકાર આપ્યો હોત ને તોય ઘણું હતું. અને મારો ભાઈ વયો ગયો, મને દુઃખ બહુ થયું ભાઈ, પણ કાંઈ વાંધો નહીં, આ તો સમયની બધી વાત છે. તો કે નહીં બેન, હાલ મારા ઘરે, હું તારો ભાઈ છું, જીભનો માનેલ ભાઈ, તારા ગામનો દીકરો છો ને એટલે ભાઈ કહેવા, પિયરનો દીકરો, પિયરના ગામનો, એટલે કે ના ના ભાઈ રહેવા દો. નહીં, નો આવે તો તારા ભાઈના સોગન છે. ભાઈ કીધો ને. ઈ જોગડો વણકર ઘરે લઈ ગયો, ઘરે લઈ જઈ અને બાજરો જુવાર થોડુંક હતું, ઈ ગાડું તૈયાર કરીને એમાં મૂક્યું, પોતાનું ગાડું તૈયાર કર્યું. 11-12 વર્ષના પોતાના દીકરાને કીધું કે આ ફૂઈને એના ઘરે મૂકી આવે. થોડા ઘણા કાવડિયા હાથમાં દીધા અને બેનને વળાવી દીધી. જીભની માને બેન પોતે વણકર છે. ગાડું લઈને પોતાનો 11-12 વર્ષનો દીકરો વયો ગયો મૂકવા ફૂઈને. ઈ ગાડું ઘરેથી નીકળ્યું, હાંજ પડી. હાંજે વાળું કર્યા પછી પોતાની પત્નીને જોગડા વણકરે કીધું પાણીનો લોટો ભરી દેતો. એ પાણીનો લોટો ભરીને આવી પત્ની, આંખમાં આંસુ જોયા જોગડા વણકરે. લે તું રો કા? આવું છે ને આવે છે કે તને? ઈ તો એમને કાંઈ નહીં. નહીં સાચું કે મેં ઓલી આયરની દીકરી જીભની માનેલ બેન બનાવી અને એને બાજરો ને ઘઉં, થોડાક બાજરો ને જવારે આપી દીધા ને પૈસા આપ્યા, તને દુઃખ થયું? અરે ના ના ના, એવું દુઃખ થાય? મેં તારું ઓઢણું આપ્યું છે વણકર, એનું મને દુઃખ ન હોય, તમે બધું આપી દો ને. આ ખોરડું હોત તોય હું બીજે ઝૂંપડું બનાવીને રહેવા તમારી હારે તૈયાર છું, એનું મને દુઃખ ન હોય. કે તો કેમ આહું આવે છે? પછી જોગડા વણકરની પત્નીએ કીધું કે
કે મને આહુડા એટલા માટે આવે છે કે ગામની બેન દીકરી હોવા છતાં પોતાની હગી બેનને જેમ આવા કાળ જેવા દુકાળમાં બોલાવી અને તમે એને બાજરો આપ્યો, જુવાર આપીને થોડાક પૈસા આપ્યા ને આપણા દીકરાને એને મોકલ્યો મૂકવા માટે ગાડું જોડીને, એ ગામની દીકરી હોવા છતાં હગી બેનની જેમ રાખીને તમે આટલું રાખ્યું, ઈ તમારી જનેતાના દીધેલા સંસ્કાર છે. વણકર, ઈ તો તમારી માના ધાવણના ગુણ છે. પણ મારો 11-12 વર્ષનો ફૂઈને મૂકવા ગયો છે ગાડું લઈને, ઈ જો ફૂઈને કાંઈ દીધા વગર આવે ને તો મારે જીફાન કરડીને મરી જવું પડે. મારો દીકરો જો દીધા વગર નો આવે તો એના આહુડા આવે છે. અરે ગાંડી, એવું થોડું હોય? ઈ તો કદાચ એને યાદ ન આવે. હવે બાળક કહેવાય 12 વર્ષનો, એના દુઃખ લગાડીને કઈ રોવા બેહાય કે નહીં? મારાથી જીવાય નહીં જો મારો દીકરો કાંઈ દીધા વગર આવે એને. તો ઈ વાત હજી પૂર્ણ થાય મિત્રો. આમ રાહડી જે બળદને બાંધવાની જે રાહ હોય, એ રાહને હાંકેલેલી આમ ફેરવતો ઉલાળતો ફળિયામાં દાખલ થયો 12 વર્ષનો દીકરો જોગડા વણકરનો. માની રાડ ફાટી ગઈ, લે બેટા આ ગાડું બળદ ક્યાં ગયા? તેથી 12 વર્ષના છોકરાએ કીધું બાપુએ બાજરો ને જુવાર ને પૈસા આપ્યા તો હું ફૂઈને ફુયારામાં ગાડું બળદ દઈને આવ્યો છું. માં પછી તમને પૂછ્યું નહીં. આ ગામડાઓની ખાનદાની કહેવાનો અર્થ જ્ઞાતિ કોઈ પણ હોય, અને ઈ કહેવાય છે કે તેથી હરખ આનંદના મોજના તોરા છૂટી ગયા. માને બથ ભરી લીધી, બેટા મારું ધાવણ ઉજળું કર્યું, નકર મારાથી જીવાત નહીં. કહેવાનો અર્થ મારો એ છે કે ઈ દ્વારકા વાળો આપણી લાજ રાખે કે આપણે ટાણા હાંચવા હોય તો. એટલા માટે આમાં શું છે, અમારે વાતમાંથી વાત રહી જાય એટલે મંગલ પાંડે નું પણ ભાઈ યાદ કરાવતા હતા. ઓલા કીધું અંગ્રેજને કે શું ઉતાવળ છે, તો કે મંગલ પાંડે એમ કહે છે કે હું ગોળી ધરબી દઉં. અને આવ્યો ભાઈ ફાટીને ધુવાડે ગયેલો અંગ્રેજ, સાવણીમાં આવ્યો બેરકપુર નહીં. મંગલ પાંડે ને સામે ઉભો રહ્યો, ગાય મંગલ તું મુझे मारेगा, तुम हिंदुस्तानी मेरे गुलाम हो, हमारे તમે તો અમારા ગુલામ છો બધા, તમે અમને શું મારવાના હતા? जानता हूं मैं क्या कर सकता हूं, तेरे टुकड़े कर को कुत्ते को खिला सकता हूं मैं, तुम मुझे मारेगा. અને એ વખતે મંગલ પાંડે આમ બંદૂક રાખીને કીધું, તમે અમને ગાય અને સુવરનું માંસ તેલ લગાડેલા કાર્ટૂન આપો છો, તમે મને કારતૂસ આપો છો, એમાં ગાય અને સુવરના માંસનું તેલ લગાડો છો? એક બેન 3 વાર પૂછ્યું, ઓલા અંગ્રેજે જવાબ ન આપ્યો. તેથી મંગલ પાંડેએ ધાડ કરતી 3 ગોળીઓ ધરબી દીધી હતી. ભલા માણસ એને ગાડો તૂર થઈને મારવા માંડાણો, બધાને પકડાઈ ગયો, ઘાયલ થયો. અને હું અને તમે આજે પાવાગઢમાં આવા ઉત્સવો ઉજવીને આનંદથી બધા મોજ કરી શકી, એના માટે 8 એપ્રિલ 1857 મંગલ પાંડે ફાંસીના માસડે ચડી ગયો હતો. આવા હોય ત્યારે દ્વારકા વાળો રાજી થાય. એટલે અરે ઓઠો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય.